જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. અને ઉઠી ગયા છે દરરોજની જેમ નવી સવાર પડી ગઈ છે. અને આજે છે ને હરમાં એવું થયું કે કોલગેટ કરવાની ટ્યુબ આવે ને બ્રશ કરવાની, એ ટ્યુબ પતી ગઈ છે. એટલે હરમાં આપણે છે ને લેવા જવું પડશે તમારાના ધક્કે. એ કહે તો દુકાન ખુલતી નહીં, મોડા લગીને ખુલે છે. પણ છે ને આ ચેડે થઈ ગઈ છે હા, અને છે ને આવ્યો એવું કહે કે અમે આવવાના છે. હું બધું તમે ભાઈ હેડો અને જોઈ લો ભાઈ. ને આજે પણ વરસાદ છે ને પડશે એવું લાગે જ છે. બધું છે ને ગામડામાં આવું જ છે, સવારમાં ઉઠીને વાદળો આવી જ જાય. બરાબર છે, તો તમે તમારી રીતે બન્યા રહેજો. આપણે તમને દુકાન બતાવીએ, નપા કાકાની દુકાન. છે ને આપણે દુકાન આવી જાય છે, બરાબર છે. હા છે ને આ નટાદાજી છે, આ એમની દુકાન છે ને તમારા ધક્કે આવી ગઈ છે, બરાબર. આ ધક્કા આગળ તમે જાઓ મોનપુરા રોડ પર એટલે એમની આ દુકાન આવે. આપણે કાલો કોલગેટ કેટલા વાળી કોલગેટ આપું હાલ દો ને તમે કેટલા વાળી 20 વાળી, અને આપી દો સાબુ 10 વાળો. તો તમારું શું લેવાનું? શું લેવાનું? કયું લેવાનું? જે જોવે લે હેડ ફટાફટ આપી દો. તો કોનેક્સ આપી દો, જા બતા હેડ. બોલો હવે એક બીજું આપી દેજો. એક ઋતુનું લે લે હેડ. બરાબર, હવે બે જણના બે થઈ ગયા છે ખાવાનું સવારમાં. બરાબર, કેટલા થયા આપણા? આપણે છે ને હવે પેમેન્ટ કરી દઈશું, ઓનલાઈન પેમેન્ટ વાળા છે આપણે. તો પૈસા ને હવે આપણે મસ્ત નહીં લીધું છે અને બહુ જોરદાર વાતાવરણ છે. વરસાદ પડશે જેવું લાગે. અને બીજું કે આપણે છે ને પી લીધું છે ને હવે આપણે છે ને થોડોક નાસ્તો કરી લઈએ, પૌવા બવા બધું ખાઈ લઈએ અને ફરી જવું છે નોકરી. બરાબર છે, બહુ ટાઈમ પછી આજે નોકરી જઈશું, લગભગ 10 દિવસ પછી. બરાબર છે, જાણો તા તમને બતાવું કે નંદેશ્રી આજે જીઆઈડીસી કેવી લાગે છે. બરાબર, તો ભાઈ છે ને આપણે હવે નીકળી ગયા છે અને નોકરી જવાનું આજે બહુ ટાઈમ પછી. બરાબર છે. જોઈ લો તમે. તો ભાઈ છે ને આપણે હવે ઘેરથી નીકળ્યા હતા, જે કંપની આવવા નીકળ્યા હતા એ કંપની પર આપણે પહોંચી ગયા. અને આ ભાઈ છે ને આપણા જો કરણભાઈ છે ને બેસી ગયા જો પીસી લઈને. બરાબર છે, એમના કોમ પર. અને આ છે ને આ રાહુલભાઈ. બરાબર છે, એટલે આ બધા છે ને આપણા હમણાં કોમ કરવાનું છે. હવે આપણે વાઇટલ આપણે છોડી દીધું છે. બરાબર છે, એટલે આપણે જોઈનિંગ કરી લીધું છે. બરાબર, હવે ફરી આપણે અહીંયા આગળ જોવા મળીએ. ભાઈ છે ને હવે પતી ગયું, કંપની જઈને અને જવાનું છે ડાયરેક્ટ મારી બેનને લેવા. મારી બેન છે નાની માની ચા દર્શન લેવા જવાનું છે ડાયરેક્ટ મારી બેન આપણે દસરા. બરાબર, ત્યાં આજે તમને બતાવું ઘર કેવું છે અને ક્યારે. બરાબર, બના મેન હાઈવે. બરાબર, જોઈ શકો આ ભાઈની છે ને આ લારી છે, આ ભાઈ છે. બરાબર, આપણે થઈએ મસ્ત મજાનો અને બીજે ફરી વહેલા ગયા.
ભાઈ છે ને આપણે હવે હું લઈને આવી ગયો યાર મસ્ત ફર્સ્ટ ક્લાસ બહુ જોરદાર વાતાવરણ રહ્યું અને હે ને જોઈ લો તમે છે ને અને આ ભોણો છે ને ઊંઘે છે આઈને તરત અને આ હે ને આ જો આ ચાલુ કરી દીધી આ ભૂખડો આવું આવું ગામડામાં હોય અને હે ને આજે તો હે ને ગલોડા વેન લીધો હોય જોઈ લો આપણા માટે કોમ રેડી જ છે અહીંથી બરાબર છે થોડી વાર કપડા બપડા બધું બદલીને મસ્ત હે ને ફ્રેશ થાય આમાં કરી દેજો બાકી છે કરી દીધું બાકી ભાઈ બાકી અમારા માટે ને કોમ હોમું જ હોય અહીં તરત બરાબર જોઈ લ્યો ભાઈ આટલા બધા છે ને બિસ્કીટ વાને જો હાઈડ એન્ડ શેક છે ને આ ફોઈ ભાઈ છે ને હવે મસ્ત આમ ગલાડો બલાડો બધું અમુક કરી દીધું છે અને આડા પડ્યા છે અને આ કશું કહે બોલી ભાઈ કશું કહેતી નહીં ચાની આડી થઈ છે એ બધું ખાવા ચાની લગભગ હે ને હવાર ઉઠે ને તાનું બધું ચાલુ થાય બેનું મોઢું આખો દરો લગભગ 201 રૂપિયાનું ખાઈ જતો છે હવે પણ તે એને ભૂખ નહીં માતી એવું છે અને એક વસ્તુ તને બતાવું કે હે ને આ ટાઈપનું આપણું ઘર છે જુઓ બરાબર અને અંદર હે ને આજે કંઈક તમને બતાવું આ ટાઈપનું આપણું ઘર છે અને લાઇટો બાઇટો આજે પપ્પુએ છે ને કરી જ દીધી છે જુઓ બરાબર છે આ ટાઈપનું બધું ઘર છે આપણું એટલે પાછી વ્હાઈટ લાઇટ છે ને આપણી પાસે થાય પણ આજે તમને બતાવવાની કંઈક ઈચ્છા થઈ ગઈ કે હે ને પાછો બતાવી દેવું એમ બરાબર આ ટાઈપનું આપણું કંઈક ઘર છે બરાબર એવું છે બરાબર છે મસ્ત સારું કરે ગમે રહેવાનું ગમે એમ ગામડામાં અને આ હે ને આપણો ભોણો છે ને જોઈ જાઓ થોડું છે ને ખાવાનું બાકી છે એ પાર્ટી છે ને પાર્ટી રોજ પાછી એવું જ છે ને કે શું ખાય ખબર તમને રોટલો અને ગાયનું દૂધ બે મિક્સ મસ્ત પંખો ચાલુ છે આપણે નીચે સૂતા હતા બ્લોગ કન્ટિન્યુ કરી દીધું એટલે બહુ છે ને હું તમને આપણું ઘર બતાવજો એટલે આપણે ઊભા થયા છે બરાબર છે તો ભાઈ છે ને આપણે મસ્ત ખાવાનું થઈ ગયું અને ખાવા બેસીએ આપણા મોંમાં આવી જાય બરાબર અને વઘારેલી ખીચડી અને છાશ જોઈ લો તમે બરાબર છે આપણે મસ્ત બધાનું થોડુંક ખાઈ લઈએ ઘરનું ખોરાક બરાબર છે બહુ મસ્ત છે આજે ઊંઘી જવો કેમ આજે થાકી જાય બીજું કશું યાર બરાબર છે અને બ્લોગ ગમતો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલવાનું નહીં સેટ પર બરાબર અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો થોડ ડોગે ને થોડ ડોગે સીધો ને જો આ બહુ શોખ એમને કામ કરવાનો એમ બહુ જો છે ને આવું ને આવું યાર જરી કંઈ જમતી નહીં જો ઓય મૂકી દે હાડ ના લેવાય લે લી લે જા જો ભાઈ રાડા હાથે આવું ના જો જો નાહી ગઈ ભાઈ છે ને અમારા છોકરા બધા આવા છે બરાબર ભાઈ કહીને છે ને હવે ખવાઈ ગયું તો થોડું વધારે વઘારેલી ખીચડી અને છાશ હતું એટલા માટે છે ને આપણે રોડાઈ જાય થોડુંક ફરવા માટે પચન થઈ જાય એટલા માટે બરાબર છે આપણે થોડુંક ફરી લીધું ને હવે આપણે જવું હોય ઘેર ઊંઘી જવું હોય થાકી જાય બરાબર છે ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ બાય